સર્વે મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આજનો આપણો વિષય છે જેતલપુર ધામ અવસર મહોત્સવ. શા માટે આજે જેતલપુરમાં 200 વર્ષ બાદ ભવ્ય દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે? આ ઉત્સવના 2 વાર સાક્ષી બનવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ એ જેતલપુર ધામ છે કે જેનો મહિમા ગ્રંથોમાં વૃંદાવન, કાશી, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાપુરીનો મહિમા છે, એટલો જ મહિમા જેતલપુર ધામનો છે. શા માટે? આપણા પુરાણોમાં જેતલપુર ધામને નારાયણ ક્ષેત્ર તરીકે પ્રતિપાદિત કર્યું છે. જે રીતે સોમનાથ ક્ષેત્ર, સોમનાથ મહાદેવ મંદિર એ પ્રભાસ ક્ષેત્ર છે, એ જ રીતે જેતલપુર દેવ સરોવર એ નારાયણ ક્ષેત્ર છે. અર્થાત નરનારાયણ ભગવાનની અને અનેક પરમાત્માની એ રમણ ભૂમિ છે. એ પરમાત્માએ યુગોથી એ ભૂમિને પાવન કરી છે. એટલે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે ધન્ય જેતલપુર ધામ, ધન્ય જેતલપુર ધામ. કીધું વૃંદાવન તુલ્ય વાલે જો, વાલાએ વૃંદાવન તુલ્ય કહ્યું છે. આ એક જેતલપુર ધામ છે કે જ્યાં ગંગા માના પ્રેમને આધીન થઈને રામાનંદ સ્વામી અનેક વાર પધાર્યા છે. ગંગા માના પ્રેમને આધીન થઈને રામાનંદ સ્વામીએ રાધા કૃષ્ણ દેવની મૂર્તિઓ આપી હતી અને એ મૂર્તિ દ્વારા એક વાર નહીં, સેંકડો વાર પરમાત્મા સાક્ષાત પ્રગટ થઈને જમ્યા હતા. જે રીતે મોટી બાના પ્રેમને આધીન થઈને ભગવાને નાના લાલજીમાંથી દૂધ પીધું હતું, એમ જ ગંગા માના પ્રેમને આધીન થઈને એ રાધા કૃષ્ણ દેવની મૂર્તિઓએ સેંકડો વાર થાળ જમ્યા છે. એ મૂર્તિ આજે જેતલપુર ધામમાં બહેનોના મંદિરમાં બિરાજમાન છે. હા, એ જેતલપુર ધામ છે કે જ્યાં રામાનંદ સ્વામીએ માત્ર અન્નનું જ નહીં, કરોડો આત્માના કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું હતું. આ એ જેતલપુર ધામ છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના વહાલા અનાદિ મુક્ત મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીને પ્રથમવાર પોતે જ તે બ્રાહ્મણનું રૂપ લઈ અને બોલાવવા ગયા અને પછી રહ્યા જેતલપુર લગી સાથ. પછી અદ્રશ્ય થયા છે નાથ, હતા જેતલપુરમાં સ્વામી નિરખ્યા ખુશાલે અંતરજામી. એ પુરુષોત્તમ નારાયણ અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી ઉર્ફે ખુશાલ ભટ્ટનું પ્રથમ મિલનનું સ્થાન એટલે જેતલપુર ધામ છે. આ એ જેતલપુર ધામ છે કે જ્યાં પુરુષોત્તમ નારાયણે એક સાથે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે 35 પરમહંસોને દીક્ષા આપી, વજ્રસાર જેવી વાસના કાપી, અલૌકિક સ્થિતિ આપી હતી. આ એ જેતલપુર ધામ છે કે જ્યાં પુરુષોત્તમ નારાયણે ગંગામાને કહ્યું કે આ પરવણીનો દિવસ છે તો કેટલા માણસો જમે? ત્યારે મહારાજ ગંગામાં કહે છે કે મહારાજ અહીંના જમાડવી 1 મણ ઘી પૂરું થાય. મહારાજ કે પરગણાના હોય તો કે 5 મણ જોઈએ. મહારાજ કે કાશી સુધીના બોલાવી હોય તો એટલે નિષ્કુળાનંદ લખ્યું કે પ્રથમ મણથી મંડાણ થયું ને 200 મણે જઈને ઠર્યું. એ મણથી મંડાણ કરેલા 200 મણ ઘીના લાડુ પકવાન બનાવી અને પુરુષોત્તમ નારાયણે ત્યાં પહેલો વહેલો એક જ રાતમાં આખો યજ્ઞનું આયોજન કર્યું અને આખા વિશ્વમાંથી અનેક રૂપે પુરુષોત્તમ નારાયણે જે રીતે ખુશાલ ભટ્ટને દિવ્ય રૂપે દર્શન દેવા ગયા, એમ ઘેરે ઘેરે ગામડે ગામડે આખા સત્સંગમાં દિવ્ય રૂપે, કોઈને સપનામાં તો કોઈને સાક્ષાત્કાર, તો કોઈને બ્રહ્માંડ રૂપે, તો કોઈને બીજા રૂપ ધારણ કરી અને બધાને બોલાવી અને ઉત્સવ યજ્ઞ ચાલુ થાય ત્યાં તો લાખોની સંખ્યામાં મેદની ઊભી થાય. એટલા ભક્તોને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે આમંત્રણ આપીને બોલાવ્યા હતા. શા માટે? આ જેતલપુરનો મહિમા એવો છે. એ માટે ઉત્તર ગુજરાતના ભક્તો એ વખતે 40 ગાડા ઘીના લઈને આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ, એ નાનાભાઈ, એ ગોવિંદભાઈ પટેલ, એ વેણીરામભાઈ, એ કુબેર સંઘ, એ બધાને જોઈને એવું બોલેલા કે સાંભળો, આ પછી બોલ્યા એમ શ્રીજી આ યજ્ઞમાં વપરાયો ઘી, તે સર્વેનું કલ્યાણ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. એક વાર નહીં, આવા જ્યાં જ્યાં હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં બ્રાહ્મણો જમે એવા પુરુષોત્તમ નારાયણ 1 નહીં 3 યજ્ઞ જેતલપુરમાં કર્યા છે.
એ જેતલપુર ધામ છે કે જ્યારે યજ્ઞનો એન્ડ થાય ત્યારે પ્રગટ આવી અને યજ્ઞનારાયણ આહુતિઓ સ્વીકારે અને એવા હજારો લાખોને દર્શન થાય. એ જેતલપુર ધામ છે કે યજ્ઞમાં આવેલા ને ભગવાન સ્વામિનારાયણ દેવ સરોવરમાં સ્નાન કરતા દેખાય, અક્ષરવાડીએ સભા મંડપમાં દેખાય, યજ્ઞ કુંડે ઘી હોમતા દેખાય, અનેક રૂપ ધારણ કરી અનેકને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. એ નિષ્ઠાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે જેતલપુર ધામ છે. આ એ જેતલપુર ધામ છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે એકવાર ગંગામાના પ્રેમને આધીન થઈ અને પરમહંસોને ઊભા જમાડ્યા હતા. આટલા ગંગામાનો પ્રેમને આધીન હતો. આ ગંગામાને 2 ઘર હતા. એમાં એક ઘર ગંગામાએ પ્રેમથી પુરુષોત્તમ નારાયણને મંદિર કરવા સમર્પણ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 ભવ્ય રંગોત્સવ અમદાવાદ કર્યો. બીજા સ્વરૂપે મત્સ્યાવન પણ કર્યો. અને એ વખતે એ યજ્ઞના યજમાન ધર્મકુળ એવા ઈચ્છારામભાઈ ને રઘુરજી મહારાજ થયા, જે ગુમાનજી ભગત પૌકાગના અમદાવાદ દેશના હતા. એને ગ્રંથ લખ્યો, એમાં લખ્યું છે. અને પછી 83 નો રંગોત્સવ વડતાલ કર્યો ત્યારે એના યજમાન અયોધ્યા પ્રસાદજી મહારાજ થયા. આ એ જેતલપુર ધામ છે કે જ્યાં પરસ્પર એકતાના સેતુ રચાયા છે. એ જેતલપુર ધામમાં જ્યારે અમદાવાદનો યજ્ઞ થયો ત્યારે આનંદાનંદ સ્વામી જેતલપુરના મહંત તરીકે એ વખતે રાખેલા નિર્મળાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, ધ્રુવાનંદ સ્વામી વગેરે પ્રાર્થના કરી મહારાજ મૂર્તિ પધરાવે એવું મંદિર તૈયાર થયું છે. એ વખતે નાનું મંદિર કર્યું હતું. અને યાદ રાખો, કોઈ પણ જગ્યાએ કોઈના ઉત્સવ ઉજવાય છે એ મંદિરના નહીં, દેવોના ઉજવાય છે. દૈવત પરમાત્મા દેવોમાં મૂકે છે. અને એટલે તો ભુજમાં મંદિર નવું થયું, પણ નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. એટલે જ સારંગપુરમાં કષ્ટભંજન દાદાનું મંદિર નવું થયું, પણ શતામૃત મહોત્સવ કષ્ટભંજન દેવ દાદાનો ઉજવાયો. એટલે જ ધોલેરા ધામનું મંદિર નવું થયું, પણ મદનજી મોહનજી મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. અને આવું તો ભારતીય સંસ્કૃતિમાં સોમનાથ મહાદેવ હોય કે કાશી વિશ્વનાથ કે બદ્રીનાથ હોય, બધે જ આ ઘટનાઓ ઘટી છે. મંદિર બદલ્યા, પરંતુ ઉત્સવ તો દેવોનો ઉજવાય. આ ભગવાન સ્વામિનારાયણે જ્યારે વિક્રમ સંવત 1882 અમદાવાદમાં ઉત્સવ કર્યો ત્યારે બધાને આમંત્રણ આપી અને આ જેતલપુરમાં પ્રતિષ્ઠા ઉત્સવમાં આવવાનું કહ્યું. પછી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1882 ફાગણ સુદ ચોથે જેતલપુર ધામ પધાર્યા. એ વખતે રઘુનાથ પટેલે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ધોઈ વાજતે ગાજતે પોતાના ઘરે લઈ ગયા અને રસોઈ જમાડી. અક્ષરવાડીએ ઉતારો થયો ત્યારે ભાઈચંદ શેઠ બોલ્યા કે મહારાજ કાલની રસોઈ મારી. ત્યારે હીરાચંદ શેઠ કહે છે કે મહારાજ છઠની રસોઈ મારી. ત્યારે હરિવલ્લભભાઈ કહે છે કે મહારાજ સાતમની રસોઈ મારી. ત્યારે ગોપાલભાઈ ચોકસી કહે છે કે મહારાજ આઠમને દિવસે પ્રતિષ્ઠા કરવાની છે, ત્યારની રસોઈ મારી. મહારાજ કે રસોઈ તો થઈ, પણ આમાં સેવા કરી અને શિરપાવ કોણ આપશે? ત્યારે આચાર્ય પ્રવરસિંહ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને એમનો પરિવાર ઉભો થયો. મહારાજ જેને જેને સેવા કરી એ સંતો ભક્તો બધાને અમારા તરફથી શિરપાવ આપજો. આ મોજો આપી છે. મહારાજ કે બરોબર છે, પણ આ આવનારાને જમાડશે કોણ? મહારાજ ભક્તો કે અમે વ્યવસ્થા કરશું. મહારાજ કે ના, એક તો ગંગામાં અન્નપૂર્ણા દેવી સમાન છે, એને કહો. મહારાજ કે ગંગામાં ચોકો ખૂટવો ન જવે. ગંગામાં કે મહારાજ એક નહીં 2 ચોકા કરશું. મહારાજ કે 3 પડશે તો કે 4 કરશું. મહારાજ કે 4 કરો કે 10 કરો, પરંતુ આ ઉત્સવમાં અન્નની તાણ ન પડવી પડે. એ વખતે તો 2 ચોકે હાલ્યું. આજે તો અમે જોઈને આવ્યા 10-10 ચોકાએ હજારો અને લાખોની સંખ્યામાં જેતલપુર મહોત્સવમાં ભક્તો જમે છે અને પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાય અને અલૌકિક આનંદથી આત્માને ભરે છે. આ એ જેતલપુરમાં પુરુષોત્તમ નારાયણની રસોઈની નક્કી થયું, બધું જ નક્કી થયું. પછી મહારાજે પ્રતિષ્ઠા માટેની યજ્ઞવેદી બોલાવી. યોગ સમ્રાટ મૂળ અક્ષરમૂર્તિ ગોપાલાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામીને બોલાવ્યા. કહ્યું કે તૈયારી કરજો. મૂર્તિ કઈ? ત્યારે મહારાજ કહે છે કે એ તો નરસિંહ મહેતાની પરંપરામાં આવેલા શામજી મહેતા, કે જેના દીકરા ભૂદર મહેતા ને જેની દીકરી આ ગંગામાં છે. અને શામજી મહેતાને ભગવાને 3 વાર નારદીપુરમાં રહેતા ત્યારે દર્શન દઈને કહેલું કે આ જગ્યાએ ખોદો તો મૂર્તિઓ નીકળશે. પછી એ રબારી વાસમાં શામજી મહેતાએ પાળજના ઠાકોરને હારે લઈને ખોદણી કરાવી તો એક સાથે ત્યાં અનેક મૂર્તિઓ નીકળેલી. એમાં એક રેવતી ને બળદેવજીની હતી, રામ લક્ષ્મણજીની હતી, આજે ખાટુ શ્યામ જેને બબરીક કહે એની હતી, 5 પાંડવોની હતી. ખાટુ શ્યામની મૂર્તિનું મોટું મંદિર એ અંબાજી પાસે થયું છે. એની એ જ વિસ્તારમાં કુંતી મંદિર કહેવાય છે. એ અહીંથી નીકળેલી મૂર્તિઓનું થાકેલું મંદિર છે. અને બીજી મૂર્તિઓ ગંગામાં
પોતે કરિયાવરમાં લાવ્યા, એ મૂર્તિઓ એના ઘરમાં પડી હતી. જે રીતે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની વર્ષો જૂની પુરાતની મૂર્તિ, મહાપ્રતાપી મૂર્તિ છે, અને લક્ષ્મીનારાયણ દેવ માટે કહેવાનું કે શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલયે સ્થિતમ. તમામ ભક્તોને અભિષ્ટ દાતા એવા લક્ષ્મીનારાયણને હું વંદન કરું છું. એ જ રીતે આ રેવતી બળદેવ એ તમામ ભક્તોને અભિષ્ટ દાતા છે. આજ સુધીમાં આ પ્રતાપી દેવે સેંકડો લોકોને વાંજ્યાના બેના ભાંગ્યા છે, દુખિયાને સુખિયા કર્યા છે, નિર્ધનને ધનવાન કર્યા છે, વિદ્યાર્થીને વિદ્યા આપી છે, અને ધનાર્થીને ધન આપ્યા છે. એ પ્રતાપી દેવ ભગવાન સ્વામિનારાયણ જે ગંગામાને કાર્યાવરમાં લાવ્યા હતા, એ વિક્રમ સંવત 1882 ફાગણ વદ 8મ તારીખ 31/4/1826 ના રોજ ધામધૂમથી જેતલપુરમાં પુરુષોત્તમે પ્રતિષ્ઠા કરી. વેદિયા બ્રાહ્મણ કોણ હતા? તો મહારાજે કીધું કે વેદિયા બ્રાહ્મણની વ્યવસ્થા અમે કરી છે. અને એ વખતે મૂર્તિમાન ચારે વેદો આવી અને મંત્રો બોલ્યા, અને એ જેતલપુરમાં મૂર્તિમાન વેદોએ મંત્રો બોલી અને દેવોની પ્રતિષ્ઠા કરી છે. સાથે અનેક ઋષિ મહર્ષિઓ આવ્યા હતા, જેને અનેક વેદોની ધ્વનિઓ કરી અને આપણા પ્રતિષ્ઠામય યુગમાં જે લખેલા એ મંત્રોનો ઉચ્ચાર કર્યા. ગોપાલાનંદ સ્વામીએ સાથે રહીને બધું જ વિધિઓ કરાવી હતી. પછી જ્યારે પૂર્ણ થયું ત્યારે જમણવારના હરે થયા. મહારાજ કહે છે કે મંદિર થયું, પણ આનું કળશ કોણ ચડાવશે? ત્યારે આશીષજી ભાઈ અને ગંગામાં બોલ્યા કે મહારાજ એના યજમાન અમે થાશું. એ વખતે 1000 રૂપિયા ભેટ મૂકી અને એને કળશ ચડાવેલા. આ બધું જ સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથના 94મા અધ્યાયમાં લખાયું છે. તદુપરાંત ભૂમાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ ઘનશ્યામ લીલામૃત છે, કે જેના મુખ્ય વક્તા આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રોતા એમના ભત્રીજા રામચરણદાસજી છે. એના 80મા તરંગમાં પણ ઉત્તરાર્ધમાં લખાયું છે, અને ઇતર ગ્રંથોમાં પણ આ વાત નોંધાઈ છે. સત્સંગી ભૂષણ વગેરેમાં તો છે જ, પરંતુ આ વસ્તુ મારે એ કહેવી છે કે દેવો માટેની આ પ્રતિષ્ઠા થઈ ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તો ધામધામમાં જઈને મુક્તોને સમાચાર આપ્યા હતા. બધાએ આવીને પુષ્પવૃષ્ટિ કરી. આ રીતે ધામધૂમથી ભગવાન સ્વામિનારાયણે ત્યાં દેવોની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ આનંદાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ જેમ ભરૂચના તોયરામ પરશુરામને 90 વર્ષની ઉંમરે દીકરો આપ્યો, અને એ વખતે એને 1 લાખ રૂપિયાની સેવા કરવાનું કહેલું. એમાંથી 50,000નું ભરૂચનું મંદિર બંધાયું અને 50,000નું જેતલપુરનું મંદિર પાછું ભવ્યતાથી બંધાયું. એ પછીનું છે, પરંતુ એ મૂર્તિઓ પુરુષોત્તમ નારાયણે સ્થાપિત કરેલી છે. એ મંદિરના આજે દેવોને 200 વર્ષ પૂર્ણ થાય છે. એનો મોટો અવસર ઉજવાય છે. ઉત્સવનું નામ જ છે ભગવાનને મળ્યાનો અવસર. અને ત્યારથી જે રીતે સારંગપુરમાં હનુમાનજી મહારાજે લાખોના કામ કર્યા છે, કરોડોના કષ્ટ કાપ્યા છે, એ જ રીતે આ જેતલપુરમાં બિરાજમાન રેવતી ને બળદેવજીએ લાખોના કામ કર્યા છે, કરોડોના કષ્ટ હર્યા છે. અને આ ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે કે આચાર્ય પ્રવર શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિદેશથી આવતા હતા. અચાનક વિમાનમાં ટેકનિકલ ફોલ્ટને કારણે વિમાન ડોલવા માંડ્યું, કબજો ગુમાવી દીધો. અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું કે જેના જેના ઈષ્ટ હોય એને સંભાળજો, હવે વિમાન ક્યાં પડશે અને શું થશે એ કોઈ નિશ્ચિત નથી. ત્યારે મહારાજશ્રીએ સંકલ્પ કર્યો કે રેવતી દાદા અને બળરામજી બળિયા કાકા છે, બળદેવજી એ અમારી રક્ષા કરશે, તો અમે સંઘ સાથે પગપાળા ચાલીને જાશું. અને એ વખતે આ બાદ બધી રક્ષા થઈ ગઈ, બધાની રક્ષા થઈ. અને આ રક્ષા થઈ ત્યારથી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એક સાથે મેં સાંભળેલું કે 10,000 ઉપરાંત ભક્તોનો સંઘ લઈને જેતલપુર આવેલા. આજે તો જેમ સારંગપુરમાં શનિવારે ભીડ ભરાય, વડતાલ ધામમાં પૂનમની ભીડ ભરાય, એ જ રીતે ત્યાં અમાસની અને પૂનમની ભીડ ભરાય છે. લાખો લોકોના મનોકામના પૂર્ણ થાય છે. એના પરચાઓ બહુ પ્રસિદ્ધ છે. મારે એ કહેવું છે કે આવી રીતે આ પુરુષોત્તમ નારાયણની અલૌકિક લીલા છે. આપણે આ લીલાને અંતરમાં ધારી આ અવસરે આપણે પણ એના દર્શન કરીએ અને આપણા પણ મનોરથ પૂર્ણ કરીએ. પરસ્પરના વેરઝેર ભૂલી અને એકતાનું સેતુ રચીએ. સ્વામિનારાયણ ભગવાને
અમદાવાદ અને વડતાલમાં રંગોત્સવ કરી એકતાનો સેતુ સર્જો તો જેતલપુર અને વડતાલ, ધોલેરા વગેરે ધામોમાં મંદિર બંધાવી અને એકતાના સેતુ રચાતા આપણે પણ પરસ્પર સંપ સુરત ભાવને એકતા કરીએ અને ખોટી ગેરસમજણોને દૂર કરી અને સાચા અર્થમાં સહજાનંદી સિંહ બની આપણી ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરી અને ભગવાન અને આ સત્સંગ અને આપણા સંસ્કારને દિગંતમાં ડંકા વાગે એટલા પ્રજ્વલિત બનાવીએ એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.